माता की जय हो वंदे मातरम। तो एक अठवाडिया પહેલા આપણી શાળાની અંદર બાળ સંસદનું ઇલેક્શન થયું. એના પછી આપણે મંત્રીઓ સિલેક્ટ કરેલા. આજે આપણે તમામ મંત્રીઓની શપથવિધિ આપણે આજે રાખેલી છે. એ હિન્દુ સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે મંત્રોચ્ચાર પ્રમાણે એમની શપથવિધિ થશે. પણ સૌ પહેલા આપણે જે સમિતિઓ બનાવી છે એમના મુખ્ય લીડર એમને આપણે પસંદ કરીશું. એ લોકો જે પોતાનું જે ગ્રુપ છે એ ગ્રુપ ભેગા થઈને નક્કી કરશે કે અમારો આ સમિતિના લીડર આ છે, અને એના પછી એની શપથવિધિ થશે. અહીંયા ફોર્મ પણ છે, એ ફોર્મ એમની જોડે ભરાવવામાં આવશે, એને વાંચવાનું પણ છે, અને પછી અમે એમને આજે આપણે બેઝ લાવ્યા છીએ એ જે સમિતિના હેડ હશે એમને પહેરાવવામાં આવશે. તો બધા તૈયાર છો? હા. એક્સાઇટેડ છો? હા. જરા મ્યુઝિક થવા દો ભાઈ. हमारी संस्कृति हमारे संस्कार सदा रहे हमारे भारतीय संस्कृति में जे प्रमाणे राज्याभिषेक आपके घरों आपके ये प्रमाणे આપણે રાજ્યાભિષેક કરવાનો, બરાબર ને? પહેલી સમિતિ કઈ છે? હવે તમારે એક લીડર નક્કી કરવાનો છે. કોણ છે? વેદાંશી. તો સર્વાનુમતે આપણે વેદાંશીને પ્રાર્થના સમિતિના અધ્યક્ષ બનાવીએ છીએ, એના મંત્રી બનાવીએ છીએ. એમને તાળીઓથી વધાવી લો. અને રીટાબેનને કહીએ કે એ જે છે એને પહેરાવીને સન્માનિત કરે પ્રાર્થના સમિતિ. પ્રાર્થના સમિતિના લીડર કોણ છે? પ્રાર્થના સમિતિના લીડર કોણ છે? આપણે કહીશું કે આ શપથવિધિના જે સોગંદ છે ખાય અને પોતાની જવાબદારીનો સ્વીકાર કરે. હા, હું આવી રીતના આ એક હાથમાં પકડી રાખ, જોડે આજે હું વેદાંશી મારી શાળા સરસ્વતી હાઈસ્કૂલ મોયદમાં પ્રાર્થનાની તરીકે મારી જવાબદારી સ્વીકારી રહી છું. પ્રાર્થના મંત્રીની લીડરની જવાબદારી સ્વીકારી રહી છું. હું શાળાના ગુરુજીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના ભવિષ્ય માટે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હું શપથ લઉં છું કે હું શાળાના નિયમોનું પાલન કરીશ અને અન્ય છાત્રોને પણ નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીશ. હું શાળાના શિસ્ત અને સદાચાર જાળવવામાં મદદ કરીશ અને છાત્રો વચ્ચે સંવાદ અને સહકાર જાળવવાનો પ્રયાસ કરીશ. હું શાળાના સર્વાંગી વિકાસમાં યોગદાન આપીશ અને છાત્રાઓને શિક્ષણ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું શાળાના સન્માન અને ગૌરવનું રક્ષણ કરીશ અને શાળાના નામને ઊંચું રાખવા માટે પ્રયાસ કરીશ. હું મારા કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહીશ અને શાળાએ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશ. હું આ શપથ નિષ્ઠા અને સમર્પણથી નિભાવીશ.